પ્રથમ પ્રશ્ન છે ઉધમસિંહનો જન્મ ક્યારે થયો હતો? તેમનો જન્મ 26 ડિસેમ્બર 1899 ના રોજ પંજાબના સંગરૂર જિલ્લાનું સુનમ ગામે થયો હતો. આઝાદીની ચળવળ દરમિયાન કોના નેતૃત્વ હેઠળ ઉલ ગુલામ બિરસા આંદોલન શરૂ થયું હતું? તો આ જે આંદોલન છે તે બિરસા મુંડાની આગેવાની હેઠળ શરૂ થયું હતું. ત્યાર પછી જોઈએ તો તિલકે દેશ નિકાલની સજા ભોગવતા પુસ્તક લખ્યું હતું. તો ગીતા રહસ્ય નામનું પુસ્તક છે તે તેઓ દ્વારા લખવામાં આવ્યું હતું. ઇન્દ્રને દેવરાજ કેમ કહેવામાં આવે છે? તો ઇન્દ્ર દેવતાઓમાં સૌથી મહાન દેવ અને તે સ્વર્ગનો રાજા છે, એટલા માટે દેવરાજ કહેવામાં આવે છે. યુધિષ્ઠિર કઈ વિદ્યામાં કુશળ હતા? તો તેઓ ભાલો ચલાવવામાં કુશળ હતા. રામાયણનું વિભાજન શેમાં થયેલ છે? તો રામાયણનું વિભાજન છે તેને 7 કાંડમાં વહેંચવામાં આવેલ છે. અને આ ક્યાં છે આ 7 કાંડ? તો બાલકાંડ, અયોધ્યાકાંડ, અરણ્યકાંડ, કિષ્કિંધાકાંડ, સુંદરકાંડ, યુદ્ધકાંડ અને ઉત્તરકાંડ. તો આપણે જવાબ આવશે કે કાંડમાં 7 કાંડમાં વહેંચવામાં આવેલ છે. રામ અને લક્ષ્મણ યજ્ઞની રક્ષા માટે કોની સાથે ગયા હતા? તો મહર્ષિ વિશ્વામિત્ર છે તેઓની સાથે તેઓ ગયા હતા. વિશ્વ જળ પ્લાવિત દિનની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? તો દર વર્ષે 14 નવેમ્બરના રોજ વિશ્વ જળ પ્લાવિત દિનની ઉજવણી કરવામાં આવે છે. એશિયન પેરા ગેમ્સ 2023માં પ્રણવ સુરમાએ એથ્લેટિક્સમાં કયો મેડલ જીત્યો? તો તેઓના દ્વારા ગોલ્ડ મેડલ સુવર્ણ ચંદ્રક છે તે જીતવામાં આવ્યો. 19મી એશિયન ગેમ્સ 2023 રોલર સ્કેટિંગમાં ભારતની મેન્સ ટીમને કયો મેડલ પ્રાપ્ત થયો હતો? તો બ્રોન્ઝ મેડલ છે તે પ્રાપ્ત થયો હતો. 19મી એશિયન ગેમ્સ 2023ના ભારતીય મેન્સ ક્રિકેટ ટીમના કેપ્ટન કોણ હતા? તો ઋતુરાજ ગાયકવાડ છે તેઓ ક્રિકેટ ટીમના કેપ્ટન હતા. ભારતનો સૌથી ઊંચો બંધ ટિહરી કઈ નદી પર આવેલો છે? તો ટિહરી બંધ છે તે ભાગીરથી નદી પર આવેલો છે. જીઈબી નું પૂર્ણ સ્વરૂપ શું છે? તો તેનું પૂર્ણ સ્વરૂપ છે ગુજરાત ઇલેક્ટ્રિસિટી બોર્ડ. જૂનાગઢનો વિલિંગડન ડેમ છે તે કઈ નદી પર બાંધવામાં આવ્યો છે? તો તે કાળવા નદી પર બાંધવામાં આવ્યો છે. 2019માં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શો નું ઉદ્ઘાટન કોણે કર્યું? તો આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા તેનું ઉદ્ઘાટન છે તે કરવામાં આવ્યું હતું. ભારતના વૃદ્ધ નાગરિકોના સંદર્ભમાં સેજ નું પૂરું નામ શું છે? તો તેનું પૂરું નામ છે સિનિયર કેર એજિંગ ગ્રોથ એન્જિન. પીએમબીજેપી નું પૂરું નામ શું છે? તો પ્રધાનમંત્રી ભારતીય જનઔષધિ પરિયોજના. મુખ્યમંત્રી માતૃશક્તિ યોજનાથી શું લાભ થશે? તો તેમના દ્વારા સગર્ભા સ્ત્રીઓને ગર્ભાવસ્થા દરમિયાન યોગ્ય પોષણ મળી રહે તે માટે ગુજરાત સરકાર છે તે આવી મહિલાઓને આંગણવાડી દ્વારા દર મહિને 2 કિલોગ્રામ ચણા, 1 કિલો તુવેર દાળ અને 1 લીટર સિંગ તેલ છે તે આપવામાં આવશે. ત્યાર પછી જોઈએ તો યુનાની દવાની શોધ કયા દેશમાં થઈ હતી? તો તે ભારતમાં થઈ હતી. 2022 થી મહારાજા સયાજીરાવ ગાયકવાડ ફેલોશિપ યોજના હેઠળ પીએચડી વિદ્યાર્થીઓને 10 મહિના માટે કેટલી ફેલોશિપ સહાય આપવામાં આવે છે? તો ₹10,000ની સહાય છે તે આપવામાં આવે છે. રાજ્ય સરકારે ક્યારથી 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ સારવારની સુવિધા અમલમાં મૂકેલ છે? તો વર્ષ 2007 થી. ભારત સરકાર દ્વારા નિષ્ઠા કાર્યક્રમ કોના માટે બનાવાયેલ છે? તો તે શિક્ષકો માટે બનાવેલ છે. અને શિક્ષણ ક્ષેત્રને મજબૂત કરવા કેન્દ્ર સરકાર દ્વારા નિષ્ઠા યોજના છે તે શરૂ કરવામાં આવી છે. ક્યુએસ વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ્સમાં 2023 મુજબ એશિયાની સૌથી ઝડપથી વિકસતી ભારતની યુનિવર્સિટી કઈ છે? તો ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી આઈઆઈટી બોમ્બે છે. વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ દ્વારા સ્થાપિત આઈએસઆરનું પૂરું નામ શું છે? તો તેનું પૂરું નામ છે ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચ. કયા સ્વાતંત્ર્ય સેનાનીએ લંડન ભણતા વિદ્યાર્થીઓ માટે 3 શિષ્યવૃત્તિ જાહેર કરી છે? તો સ્વામીજી કૃષ્ણ વર્મા દ્વારા આ જે 3 શિષ્યવૃત્તિઓ છે તે જાહેર કરવામાં આવી હતી. સ્વાતંત્ર્ય સેનાની રાજારામ દેવજી ખાડે કયા રાજ્યના હતા? તો તેઓ મહારાષ્ટ્રના હતા. સ્વાતંત્ર્ય સેનાની વિનોદ કિનારીવાલાનો જન્મ ક્યાં થયો હતો? તો અમદાવાદ ખાતે થયો હતો. 23 ઓગસ્ટને ખાલી જગ્યા તરીકે ઉજવવામાં આવશે? તો નેશનલ સ્પેસ ડે છે એના નેશનલ સ્પેસ ડે તરીકે ઉજવવામાં આવશે. G20 ના વર્કિંગ ગ્રુપ W20 માં W એટલે શું? તો W નો અર્થ થાય છે વુમેન. ચંદ્રયાન 3 ને ક્યારે કાર્યરત કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું? તો 14 જુલાઈ 2023 ના રોજ. G20 હેઠળ ભારતમાં વિમેન્સ 20 યાની કે W20 ની બીજી આંતરરાષ્ટ્રીય બેઠક ક્યાં યોજાઈ હતી? તો જયપુર ખાતે રાજસ્થાન ભારતમાં યોજાઈ હતી. ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના ક્યારે થઈ હતી? તો 18 ઓક્ટોબર 1920માં ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના છે તે કરવામાં આવી હતી. ઈ-ગ્રામ વિશ્વધામ યોજના અંતર્ગત તમામ 14,179 ગામોને કઈ સુવિધાઓ પૂરી પાડવામાં આવેલ છે? તો ઈ સેવાઓ ઘર આંગણે. સરકાર દ્વારા પ્રથમ હપ્તાની ચૂકવણી બાદ 6 માસની અંદર મકાનનું બાંધકામ પૂર્ણ કરનાર લાભાર્થીને કઈ યોજનાનો લાભ મળે છે? તો તેઓને મુખ્યમંત્રી પ્રોત્સાહક સહાય યોજના છે આનો લાભ મળે છે. અને જે અંતર્ગત 20,000 રૂપિયાની પ્રોત્સાહક રકમની સહાય છે તે પણ આપવામાં આવે છે. દૂધમાંથી કયું પ્રોટીન મળે છે જે દૂધને તેનો સફેદ રંગ આપે છે? તો દૂધમાંથી કેસીન નામનું પ્રોટીન છે તે મળે છે.
વીર બાલક સ્મારકનું લોકાર્પણ કોના દ્વારા કરવામાં આવ્યું હતું? મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ છે તેઓના દ્વારા વીર બાલક સ્મારકનું લોકાર્પણ કરવામાં આવ્યું. જ્યોતિગ્રામ યોજના કયા રાજ્ય દ્વારા ચલાવવામાં આવે છે? તો ગુજરાત રાજ્ય દ્વારા ચલાવવામાં આવે છે. અઠવાડિયાના કયા દિવસે યશગાથા ગુજરાતની ટેલિવિઝન પર પ્રદર્શિત થાય છે? તો તે દર રવિવારે થાય છે. ઓપરેશન રક્તચંદન કઈ સંસ્થા સાથે સંકળાયેલ છે? તો તે DRI સંસ્થા સાથે સંકળાયેલ છે. 30મી જાન્યુઆરીને ભારતમાં કયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે? તો શહીદ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. સૌપ્રથમ ભારત રત્ન મેળવનાર વિદેશી નાગરિક કોણ હતા? તો ખાન અબ્દુલ ગફાર ખાન છે તેઓ સૌપ્રથમ ભારત રત્ન મેળવનાર વિદેશી નાગરિક હતા. અને એ સિવાય નેલ્સન મંડેલા છે જેઓને 1990માં આ જે ભારત રત્ન છે, ભારતનો સર્વોચ્ચ એવો છે તે પ્રાપ્ત થયો હતો. ન્યાયિક સમીક્ષાનો ખ્યાલ કયા દેશમાંથી લેવામાં આવ્યો છે? તો યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકામાંથી લેવામાં આવ્યો છે. ગાંધી યુગના કયા કવિને રાષ્ટ્રીય શાયરનું બિરુદ છે તે અપાયું છે? તો ઝવેરચંદ મેઘાણી છે તેઓને રાષ્ટ્રીય શાયરનું બિરુદ અપાયું છે. માતૃત્વની ચરમસીમાનું આલેખન ઈશ્વર પેટલીકરની કઈ વાર્તામાં છે? તો લોહીની સગાઈમાં છે. અપરાધીનો વિરુદ્ધાર્થી શબ્દ કયો છે? તો તેનો વિરુદ્ધાર્થી શબ્દ છે નિર્દોષ. આઝાદીનો વિરુદ્ધાર્થી શબ્દ કયો છે? તો ગુલામી. ગાંધીની કાવડ નવલકથાના સર્જક કોણ છે? તો મહાદેવભાઈ દેસાઈ છે તેઓ ગાંધીની કાવડના નવલકથાના સર્જક છે. દરિયાની અથવા કોઈ જળ નિકાયની ઊંડાઈ માપવા માટે કયું ઉપકરણ ઉપયોગી છે? તો ફેથોમોમીટર છે તે આમાં ઉપયોગી થાય છે. વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? તો 1 થી લઈ અને 7 ઓગસ્ટ સુધી વિશ્વ સ્તનપાન સપ્તાહ છે તેની ઉજવણી કરવામાં આવે છે. ભારતીય નવજાગૃતિના મોર્નિંગ સ્ટાર કોને કહેવામાં આવે છે? તો ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર છે તેઓને ભારતીય નવજાગૃતિના મોર્નિંગ સ્ટાર કહેવામાં આવે છે. કયું શહેર ભારતનું ડાયમંડ સિટી તરીકે ઓળખાય છે? તો સુરત છે તે ભારતનું ડાયમંડ સિટી તરીકે ઓળખાય છે. નીરજ ચોપરાએ કયા દેશમાં યોજાયેલી પાવો નૂર્મી ગેમ્સમાં ભાલાફેંકમાં પોતાનો રાષ્ટ્રીય રેકોર્ડ બહેતર બનાવ્યો છે? તો ફિનલેન્ડમાં જ્યારે યોજાય ત્યારે રાષ્ટ્રીય રેકોર્ડ છે તે બહેતર બનાવ્યો છે. આંતરરાષ્ટ્રીય નિર્દોષ દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? તો તે દર વર્ષે 4 જૂનના રોજ કરવામાં આવે છે. સુદર્શન તળાવ કોણે બંધાવ્યું હતું? તો મૌર્ય રાજા ચંદ્રગુપ્તના રાષ્ટ્રીય સુબા પુષ્પગુપ્ત છે તેઓના દ્વારા આજે સુદર્શન તળાવ છે તે બંધાવવામાં આવ્યું હતું. ભારતમાં પ્રથમ 100% મહિલાઓની માલિકીનો ઔદ્યોગિક ઉદ્યાન કયા શહેરમાં સ્થપાયો છે? તો હૈદરાબાદ ખાતે તેનું સ્થાપના છે તે થઈ છે. ઇન્ટેલનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? તો સાન્ટા ક્લેરા, કેલિફોર્નિયા, યુનાઇટેડ સ્ટેટ્સ અમેરિકામાં આવેલું છે. કબીરવડ કઈ નદીના કિનારે આવેલો છે? તો તે નર્મદા નદીના કિનારે આવેલો છે. આરોગ્યના સંદર્ભમાં BAMS નું પૂરું નામ શું છે? તો તેનું પૂરું નામ છે બેચલર ઓફ આયુર્વેદિક મેડિસિન એન્ડ સર્જરી. કારગિલ વિજય દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો દર વર્ષે 26 જુલાઈના રોજ કારગિલ વિજય દિવસ છે તેની ઉજવણી કરવામાં આવે છે. ભારતની સૌથી લાંબી ટ્રેન વિવેક એક્સપ્રેસ કયા સ્ટેશનો વચ્ચે દોડે છે? તો દિબ્રુગઢથી કન્યાકુમારી આ બંને સ્ટેશનો વચ્ચે દોડે છે. વર્ષ 2020માં ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સની પ્રથમ આવૃત્તિ કયા શહેરમાં યોજાઈ હતી? તો ભુવનેશ્વર ખાતે યોજાઈ હતી જે ઓડિશા રાજ્યમાં આવેલું છે. ભાઈની ઉંમર બહેનની ઉંમર કરતાં 2 ગણી છે. બંનેની ઉંમરનો સરવાળો 18 વર્ષ હોય તો બહેનની ઉંમર કેટલી થાય? બહેનની ઉંમર થશે 6 વર્ષ અને ભાઈની 12 વર્ષ. જો ત્રિકોણની બાજુઓ 5 સેન્ટીમીટર, 4 સેન્ટીમીટર અને 6 સેન્ટીમીટર જેટલી હોય તો તેની પરિમિતિ કેટલી થાય? 15 સેન્ટીમીટર. sec 45 નું મૂલ્ય કેટલું થશે? તો 1.41 અને હકીકતમાં વર્ગમૂળમાં 2 છે આ એનું મૂલ્ય થશે. ગુરુત્વ પ્રયોગનો સંકેત કયો છે? તો G. વિદ્યુત પ્રવાહનો એકમ શું છે? તો એમ્પિયર. મહર્ષિ પતંજલિએ આપેલા અષ્ટાંગ યોગનું ચોથું અંગ કયું છે? તો તે છે પ્રાણાયામ. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધ્યાન, ધારણા અને સમાધિ આ છે તેના 8 યોગના અંગો. માઇક્રોસોફ્ટ વર્ડમાં કર્સરને લાઇનની શરૂઆતમાં લઈ જવા માટે કઈ કીનો ઉપયોગ થાય છે? તો હોમ કીનો ઉપયોગ થાય છે. रहीम जिन्वा की तुलना किससे करते हैं? तो ते जीवानी तुलना यानी कि जीवनी तुलना છે તે બાવરી સાથે કરે છે. પાણિનીના રચિતસ્ય વ્યાકરણસ્ય નામ કિમ? તો પાણિની દ્વારા જે રચાયેલા વ્યાકરણના ગ્રંથનું નામ છે અષ્ટાધ્યાયી ગ્રંથ. વર્ષ 2017માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની થીમ શું હતી? તો તેની થીમ હતી યોગા ફોર હેલ્થ. યોગ ચિત્તવૃત્તિ નિરુદ્ધ કયા મહાપુરુષે કહ્યું છે? તો તે કહ્યું છે મહર્ષિ પતંજલિ દ્વારા. તો આ સાથે આજના દિવસનો વિડીયો પૂર્ણ થાય છે. બીજા અગત્યના વિડીયોની લિંક સ્ક્રીન ઉપર આપેલ છે. આવનારી તમામ પરીક્ષાઓના પેપર સોલ્યુશન છે તે પણ આપેલ છે. તો આ સાથે આજનો વિડીયો પૂર્ણ થાય છે. ફરી મળીશું બીજા નવા વિડીયોમાં. ત્યાં સુધી રજા આપશો.